બાળપણની અંદર છોકરાને બહુ લાડ લડાવ્યા, ચાક શીખાડ્યા, ખોટા એવા શીખાડ્યા, અને એ છોકરો મોટો થયા પછી એના બાપને હેરાન કરે છે. જ્યારે પુત્રની ભણવાની ફરજ હતી, ભણવાની અવસ્થા હતી, ત્યારે પિતાએ ભણાવ્યો નહીં. એનો બાપ છે, એનો દીકરો છે, પણ એ દીકરો છે એના બાપનો શત્રુ બને છે. જ્યારે યુવાન થાય ત્યારે બાપને ખબર પડે, મેં મારા દીકરાને બાળપણમાં ભણાવ્યો નહીં, આજે યુવાન થયો, એનો દીકરો, એના દીકરાના મળ પેશાબ સાફ કર્યા હતા, નાનેથી મોટો કર્યો પણ ભણાવ્યો નહીં, તો પિતાનો શત્રુ બન્યો છે. આ દુનિયાની અંદર વિદ્વાન ભણેલો માણસ દુનિયાના દેશની અંદર, દુનિયાના ખૂણે ખૂણે પૂજાય છે. શાસ્ત્રમાં એમ કહ્યું છે, સ્વગૃહે પૂજ્યતે મૂર્ખ, સ્વગ્રામે પૂજ્યતે પ્રભુ, સ્વદેશે પૂજ્યતે રાજા, વિદ્વાન સર્વત્ર પૂજ્યતે, વિદ્વાન સર્વત્ર પૂજ્યતે. સ્વગૃહે પૂજ્યતે મૂર્ખ, મૂર્ખ માણસ પોતાના ઘરમાં પૂજાય. સ્વદેશે પૂજ્યતે પ્રભુ, સમર્થ માણસો ગામમાં પૂજાય. સ્વદેશે સ્વગ્રામે પૂજ્યતે પ્રભુ, સ્વદેશે પૂજ્યતે રાજા, દેશનો રાજા દેશમાં પૂજાય. પણ વિદ્વાન સર્વત્ર પૂજ્યતે, વિદ્વાન છે ભણેલો ગણેલો દેશમાં પૂજાય, વિદેશની અંદર પૂજાય, દુનિયાના કોઈ પણ છેડે ગયેલો વિદ્વાન પૂજાય છે. ભણવું જોઈએ. ભણતરની સાથે ગણતર બહુ મહત્વની વસ્તુ છે. એને એમાં આજે ભણતર યુગ બહુ વધ્યો છે. એક યુવાન છોકરો મને મળેલો, કોલેજમાં અભ્યાસ કરનારો છોકરો. મેં પૂછ્યું કે ભાઈ તું ભણે છે, ક્યાં સુધી ડિગ્રી લીધી? મને કહે સ્વામી બીકોમ ડિગ્રી લીધી છે. સાંભળજો, યુવાન છોકરો કહે છે મેં બીકોમ ડિગ્રી લીધી છે. મેં કીધું સરસ ડિગ્રી તારી, બીકોમ ડિગ્રી? મને કહે સ્વામી મેં ડિગ્રી બીકોમ લીધી છે અને લગ્ન બીકોમ કર્યા છે. આ તો મને સમજાયું નહીં. ડિગ્રી તો ઠીક છે બીકોમ લે, પણ લગ્ન બીકોમ કર્યા છે એ વસ્તુ ન સમજાવી. તમે એમ સમજી ગયા? ડિગ્રી તો બીકોમ લે, પણ ઘણા તો લગ્ન બીકોમ કરે. બીકોમ એટલે સ્ત્રી બીજી કોમ ની ને પુરુષ બીજી કોમ ના બે કોમ ભેગી થઈ, કયા લગ્ન કહેવાય? બીકોમ. પણ વાલા ભક્તજનો, જીવનની અંદર ભણતર છે એ મહત્વની વસ્તુ છે. આજે દુનિયાની અંદર ભણેલો માણસ બધું વાંચી શકે છે, જાણી શકે છે, જોઈ શકે છે. શાસ્ત્રોની અંદર શું બતાવ્યું છે, વિધિ વાક્ય શું છે, નિષેધ વાક્ય શું છે, ભગવાન કેને કહેવાય, સંત કેને કહેવાય, સત્ય કોને કહેવાય, અસત્ય કોને કહેવાય, એ ભણેલો માણસ વાંચી શકે છે, વસ્તુ જોઈ શકે છે શાસ્ત્રોની અંદર. પણ ભણ્યો ન હોય તો કાળા અક્ષરને શું કુવાડે મારવા? શું કરી શકે? ભણ્યો ન હોય તો એ કાળા અક્ષરને કુવાડે મારે છે. માટે જીવનમાં ભણતર હોવી જોઈએ. સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રની અંદર આજ્ઞા કરી છે, અમારા સત્સંગી ભક્તજનો હોય તેમણે પોતે ભણવું અને ભણેલી વિદ્યા બીજાને ભણાવવી. હંમેશને માટે અભ્યાસ કરવો જોઈએ. ઘનશ્યામ શ્રી હરિ વિદ્યાનો અભ્યાસ કર્યો છે. પિતા ધર્મદેવ ખૂબ રાજી થયા છે. ઘનશ્યામ શ્રી હરિ અયોધ્યા નગરીની અંદર નિવાસ કરીને રહ્યા છે. મિત્રોની સાથે આનંદ કિલોલ કરી રહેલા છે. ધીરે ધીરે ઘનશ્યામ મોટા થયા છે. ઘનશ્યામને 7 વર્ષ પૂર્ણ થયા. 8મા વર્ષની અંદર પ્રવેશ કરે છે અને 8મા વર્ષની અંદર ઘનશ્યામ શ્રી હરિને યજ્ઞોપવીત આપવા માટે દેશાંતરમાં પત્રિકાઓ લખાયેલી છે. ધર્મદેવ છે દરેક જગ્યાએ સગાવાલાની અંદર પત્રિકાઓ લખી છે. આ બાજુ મંડપ તૈયાર કર્યો છે. આજે ઘનશ્યામને યજ્ઞોપવીત સંસ્કારિત કરવા છે. ઘનશ્યામને જનોઈ આપી છે. ઉપનયન સંસ્કાર કરવો છે. ઘનશ્યામ શ્રી હરિનો ધર્મદેવ પત્રિકાઓ લખેલી છે. મંડપ તૈયાર કરેલો છે. બાજુમાં વચમાં કુંડ તૈયાર કરેલો છે. બ્રાહ્મણોને બોલાવ્યા છે. જે બ્રાહ્મણો કર્મકાંડી એવા બ્રાહ્મણોને બોલાવ્યા છે. ઘનશ્યામ શ્રી હરિનું મંડન કરવામાં આવેલું છે. ઘનશ્યામ શ્રી હરિ મંડપમાં બિરાજમાન થયા છે. પલાસનો દંડ છે. બ્રહ્મચારીનો વેશ ધારણ કરી ઘનશ્યામ શ્રી હરિ મંડપમાં બિરાજમાન છે. એક બાજુ બ્રાહ્મણો વૈદિક મંત્રનું ઉચ્ચારણ કરી રહેલા છે. કુંડની અંદર અગ્નિ પ્રજ્વલિત કરેલો છે. વેદના ધ્વનિઓ થઈ રહેલા છે.
લોકોને આનંદ છે અને આજે લોકો ઘનશ્યામ શ્રી હરિના યજ્ઞોપવિત સંસ્કારની અંદર ઉપનયન સંસ્કારની અંદર ભાવ વિભોર બનેલા બહેનોને પુરુષો આનંદથી ગાય છે. સાંભળીએ કવિના શબ્દો. સખી રે સરસ મજાના માંગલિક ગીતો ગવાય છે. ઘનશ્યામ શ્રી હરિના ઉપનયન સંસ્કાર થયા છે. ઘનશ્યામે નક્કી કર્યું છે કે હવે તો મારા માટે જંગલમાં રાહ જોઈ રહેલા તપસ્વીઓ છે. ઘણા વર્ષો ત્યાં મારા માટે સાધના કરી રહેલા એવા મોટા મોટા યોગીઓ છે, તપસ્વીઓ છે, એને મારે દર્શન આપવા જવું છે. અને યજ્ઞોપવિત સંસ્કારની અંદર આજે ધર્મદેવ કહે છે, ઘનશ્યામ તમે આજથી બ્રહ્મચારી થયા છો, માટે જીવનની અંદર નિયમ ધર્મનું પાલન કરજો. ગુરુજી કહે છે નિયમ ધર્મનું પાલન કરજો. બાઢમ ગુરુજી ભલે ગુરુજી ભલે પિતાજી, એમ ઘનશ્યામ કહે છે. ઘનશ્યામ શ્રી હરિને યજ્ઞોપવિત ધારણ કરાવેલી છે મંત્રની સાથે. યજ્ઞોપવિતમ પરમં પવિતમ પ્રજાપતે સહજં પુરુસ્તાન આયુષ્યમગ્રહં પતિમંચ શુભ્રં યજ્ઞોપવિતમ બલમસ્તુ તેજ.
यज्ञोपवीताम्बरमस्तु तेज ब्रह्म विष्णु महेशैश्च निर्मितं ब्रह्मसूत्रकं यज्ञोपवीतदानेन प्रीयतां कमलापते प्रीयतां कमला। ઘનશ્યામે નક્કી કર્યું છે મારે પાછો નથી વળવું. મામા કહે છે ઘનશ્યામ પાછા વળો પાછા વળો, પણ ઘનશ્યામે નક્કી કર્યું પાછું વળવું નથી અને એ ઘનશ્યામ શ્રી હરિ આગળ દોડ્યા જાય છે. મામા કહે છે ઘનશ્યામ અમારા માટે પાછા ન વળો તો કાંઈ નહીં, તમારા માતા પિતા સામું જોજો, તમારા વિના તમારા માતા પિતા દુખી થશે. મામાના આ શબ્દો સાંભળી અને ઘનશ્યામ શ્રી હરિ ત્યાં ઉભા રહ્યા છે. મામા ઘનશ્યામને પકડ્યા છે, બાથમાં લઈને મંડપની અંદર લાવ્યા છે. અંતિમ વિધિ પૂર્ણ થયેલો છે. બાલા ભક્તજનો માતા પિતાના શબ્દો સાંભળી ઘનશ્યામ શ્રી હરિ ઘરમાં રહ્યા છે. પ્રેમથી માતા પિતાની સેવા કરે છે. માતા પિતાની સેવા કરનારા ઘનશ્યામ આજે મને અને તમને શીખવાડે છે કે જિંદગીમાં ક્યારે પણ મા બાપને ભૂલવા નહીં. મા બાપની સેવા કરવા માટે પોતાની યાત્રા અટકાવી છે. અરે માત્ર પોતે મા બાપની સેવા કરવા માટે રોકાયા અને માત્ર લખ્યું છે એટલું નહીં, જીવનની અંદર પાલન કર્યું છે. શિક્ષાપત્રીમાં તો લખ્યું છે યાવત જીવમ શુશ્રૂષા, માતા પિતાની સેવા કરવી જીવનની અંદર જ્યાં સુધી શરીરની અંદર પ્રાણ છે ત્યાં સુધી. यावत् जीवन्त शुश्रूषा कार्या मातु पितु गुरोः रोगार्तस्य मनुष्यस्य यथा शक्ति च माम कही. જીવનમાં મા બાપની સેવા કરવી અને દુનિયાની અંદર મા બાપને ક્યારે પણ ભૂલાય નહીં. સાંભળી આપણા કવિઓ શું લખે છે ભજનની અંદર? કવિઓ કહે છે દુનિયામાં ભૂલો તો બધું ભૂલી દો પણ મા બાપને ક્યારે પણ ભૂલશો નહીં. સાંભળીએ કવિઓની થોડી કડીઓ. બોલો ભલે બીજો બધો મા બાપને ભૂલશો નહીં. બોલો ભલે બીજો બધો મા બાપને ભૂલશો નહીં. બોલો ભલે બીજો બધો. જે મા બાપે દુનિયાની અંદર પોતે કષ્ટ સહન કરી અને બાળકને સુખ આપ્યું છે. કવિઓ કહે છે દુનિયાની અંદર બધું મળે છે, મા બાપ મળતા નથી, માટે ક્યારે પણ મા બાપને ભૂલવા નહીં. અરે કવિ તો આગળ લખે છે
કાઢી મુકેથી ગોળિયા મોમાં દઈ મોટા કર્યા કે અમૃતના દેનાર સામે ક્યારે પણ ઝેર ઉછાળશો નહીં. બાળકના દાંત જ્યારે નતા ઉગ્યા ત્યારે માં ચાવી ચાવીને બાળકને આપી. અરે પોતે ભીનામાં સૂઈ બાળકને કોરામાં સુવરાવેલો. શું એના ઉપકાર છે? નાની ઉંમરમાં મળ પેશાબ સાફ કરનારા એ મા બાપને ભૂલી જનારા પુત્રને ધિક્કાર છે. કવિ તો ત્યાં સુધી લખે દુનિયાની અંદર માણસ ગમે એટલી સંપત્તિ કમાતો હોય, લવે લાખો રૂપિયાનો આસામી બને કે કરોડો રૂપિયાનો આસામી બને. कवि कहता है कौन बनेगा करोड़पति, मैं कहता हूँ कोई नहीं बनेगा करोड़पति, जो माता पिता की सेवा करेगा वो ही बनेगा करोड़पति. कवि लखे छे लाखों कमाता हो भले माँ बाप देती ना करा. लाखों कमाता हो भले माँ बाप देती ना करा. लाख नहीं बन राख छे, लाख नहीं बन राख छे. मानवी भूले सोनी भूला भले बीजू बधू. माँ बापनी भूले सोनी भूला भले बीजू बधू. संतान दी सेवा चाहो, संतान जो सेवा करो. संतान दी जगह चाहो, संतान की सेवा करो. जेवो करो जेवो करो, जेवो करो. के भावना भूलिशो नहीं, भूला भले बीजू बधू. माँ बापने भूलिशो नहीं, धन खर्च ना करशे बधू. माता पिता મળશે નહીં, ધન ખર્ચ ના મળશે બધું. માતા પિતા મળશે નહીં, ભલે બીજું બધું. મા બાપને ભૂલશો નહીં, ભૂલા ભલે બીજું બધું. ભૂલા ભલે બીજું બધું. વાલા ભક્તજનો, હરિકથાની કથાનો આરંભ કરશું. પણ સભાપતિ શાસ્ત્રી સ્વામી અક્ષરપ્રકાશ સ્વામીએ સૂચન કર્યું કે કથા બંધ કરશો, કારણ કે અન્ય કાર્યક્રમ હોવાથી અત્યારે હરિગીતાની કથાને શરૂ નહીં કરીએ. સંતોની અમૃતવાણીનો લાભ લેશું અને પછી હરિકથાની કથાનું શ્રવણ કરશું. સંપ્રદાયમાં સ્વામિનારાયણ ભગવાન સમકાલીન જે સંતોએ સાહિત્ય રચ્યું એ જ સાહિત્યની પરંપરા આજ દિવસ સુધી જો જીવંત રાખી હોય, ટકાવી હોય, અને એવા સંતો જ્યારે આપણી સભામાં પધારતા હોય ત્યારે આનંદ થાય. આપણે એટલું તો સમજીએ જ છીએ, જે ભૂમિમાં જેમનો જન્મ થયો હોય એમના માતા પિતાએ રહેજો, ભગવાનના થઈને રહેજો અને ભગવામાં રહેજો. એ માતા પિતાનું વચન, ગુરુનું વચન એ જ સાચી સાધુની સાધુતા છે. ભક્તો, આપણી સભામાં એક વિદ્વાન પુરુષ એવા પધાર્યા. ગાંધીનગર સેક્ટર 23માં નાનું એવું મંદિર છે, પણ ભજન કરનારા ભક્તોની સંખ્યા ઘણી છે. વર્ષોથી એ મંદિરનું નિર્માણ કરી, મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા કરી અને આજ દિવસ સુધી તે મંદિરમાં રહી અને ઘણો સત્સંગ વિકાસનું કાર્ય કર્યું. આજે એમના સ્વહસ્તે રચેલા શાસ્ત્રો સત્સંગીના ઘેર ઘેર છે. ગીતા, ભાગવત અને એવા સંસ્કૃતના ગ્રંથો જે મને તમને ગમ ન પડે
એને સુગમ બનાવી સરળ શૈલી અને લોકભોગ્ય ભાષામાં જેમણે અર્ક નિકાલી અને આપણી સમક્ષ રજૂ કર્યા હોય એ છે. આ બંને સંતોનું આગમન આપણા હૃદયને ઠારે આનંદ આપે એવું છે. તો બંને સંતોના અંતરના આશીર્વાદ સાંભળવાના છે ભક્તો. એમાં સૌથી પહેલા પરમ પૂજ્ય પરમ વંદનીય જેમની કથાઓની કેસેટો દ્વારા સંતોને કથા કરવા માટેની વાચા મળી છે એવા સદગુરુ શાસ્ત્રી સ્વામી હરિકેશવ સ્વામીને હું વિનંતી કરું કે સ્વામી, અમારી ઈચ્છા છે આપ વ્યાસપીઠ પર બિરાજો, સૌ ભક્તોને દર્શન થાય, ત્યાર પછી આપણા આશીર્વચન શ્રવણ અમને કરવાની ઈચ્છા છે. આપ આશીર્વચન પાઠવશો તો સૌથી પહેલા શાસ્ત્રી સ્વામી શ્રીને વિનંતી કરું કે આપ વ્યાસપીઠ પર આપનું આસન સ્વીકાર કરો. સ્વામી, બોલો શ્રી નર નારાયણ દેવની જય, હરિ કૃષ્ણ મહારાજની જય. તો સૌ પહેલા પૂજ્ય સ્વામી શ્રીને સન્માનવા માટે ધ્યેયં સદા પરિભવગ્નમભીષ્ટદોહં તીર્થાસ્પદં શિવવિરિञ्चिनुतं શરણ્યં ભૃત્યાર્તિહં પ્रणतपालभवाभिभूतं વંદે મહાપુરુષ તે ચરણારવિંદમ, વંદે મહાપુરુષ તે ચરણારવિંદમ. બોલો શ્રી લક્ષ્મી નારાયણ ભગવાનની. અને એવી જ રીતે આપણી પાસે સ્વામી શ્રીના શિષ્ય સદગુરુ શાસ્ત્રી સ્વામી શ્રી હરિપ્રિયદાસ સ્વામી પધાર્યા છે. તેમને સાલ ઓઢાડી પુષ્પમાળા પહેરાવી બહુમાન કરવા માટે આ સભામાંથી બોલાવીશ. ભાઈ શ્રી મોહનભાઈ સામજીભાઈ ગોગારી, શ્રી મોહનભાઈ પુષ્પમાળા પહેરાવી સાલ ઓઢાડી અને સ્વામીનું સન્માન કરશે. શાસ્ત્રી સ્વામીને કહું અગ્રભાગમાં આવે, હરિભક્તોનો ભાવ પૂર્ણ કરે. વર્ણિવેશ રમણીય દર્શનમ મંદહાસ રુચિરાનનાંબુજમ પૂજિતમ સુર નરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. બોલો શ્રી નર નારાયણ ભગવાનની. બંને મહાપુરુષોનું પૂજન થયું હોય ત્યારે ભુજ મંદિરેથી પણ વડીલ સંતો પધાર્યા. પૂજ્ય પ્રેમ પ્રકાશ સ્વામી સાથે સંત મંડળ એટલે વિશ્વજીવન સ્વામી પધાર્યા. સવારે પણ સંતો પધાર્યા હતા. તો અત્યારે પૂજ્ય પ્રેમ પ્રકાશ સ્વામીને કહું કે મંચ ઉપર આગળ આવે અને શાસ્ત્રી સ્વામી શ્રી હરિકેશવદાસ સ્વામી જ્યારે વ્યાસપીઠ પર બિરાજિત થયા છે એમને પુષ્પમાળા પહેરાવી અને વ્યાસ પૂજન કરે. પૂજ્ય પ્રેમ પ્રકાશ સ્વામી. ધન્ય ઘડી, ધન્ય અવસર. સહજાનંદ સ્વામી મહારાજની. અને જ્યારે કથાનો પ્રારંભ થયો એના પહેલા પૂજ્ય પુરાણી સ્વામી શ્રી કેશવ પ્રસાદદાસ સ્વામી પણ પોતાના શિષ્ય વૃંદને લઈ અને આપણી સભામાં ઉપસ્થિત થયા છે. આજને માટે આ સંતના દર્શન, ધન્ય ઘડી, ધન્ય અવસર. સવારે પણ ત્રણ સંતો આવ્યા, એમની આપણે પૂજા કરી. સંત યોગાશ્રમ દભાણથી શાંતિ સ્વામી, માધવ સ્વામી વગેરે સંતો પધાર્યા. હવે વધારે વાત નહીં કરું. સૌથી પહેલા હું શાસ્ત્રી સ્વામી શ્રી હરિપ્રિયદાસ સ્વામીને વિનંતી કરીશ કે આ માઈક ઉપર આવી અને પોતાના અંતરનો ઉદ્ગાર આ સભાને આશીર્વાદના રૂપમાં સંભળાવે. શાસ્ત્રી સ્વામી શ્રી હરિપ્રિય સ્વામી.
ભક્તાનાં ક્લેશનાશાય તદયસોવર્ધનાય ચ બ્રહ્મક્રીડાય કૃષ્ણાય ઘનશ્યામાય તે નમઃ. આપણી સભામાં ઉપસ્થિત આપણા લાગેલા ભુજના મહાન બ્રહ્મનિષ્ઠ વડીલ એવા સૌ સંતો, જ્ઞાન યજ્ઞના વક્તા સ્ત્રીઓ, સંગીત શ્રવણ કરાવનાર સંતો, તેમજ ગામ બારગામથી પધારેલા સૌ ભાવિક ભક્તજનો, સભામાં ઉપસ્થિત શ્રોતાજનો, સ્વયંસેવકો, સમાજના આગેવાન વડીલો, હમણાં આપણે કથામાં સાંભળ્યું, ભૂલશો નહીં એ વાત આવી ને, તો ભેગા ભેગું એટલું યાદ રાખી લો કે મીંડાની આગળ એકડો ભૂલાવો જોઈએ નહીં, શાકમાં મીઠું ભૂલાવવું જોઈએ નહીં, જાનમાં વર રાજા ભૂલાવા જોઈએ નહીં, અને જિંદગીમાં ભગવાન ભૂલાવા જોઈએ નહીં. ભલે 25 મીંડાની લાઈન કરે, પણ જો આગળ એકડો નહીં હોય તો એકડા વિનાના મીંડાની કોઈ કરતા કોઈ કિંમત નથી. મીઠા વિનાના શાકની કોઈ કિંમત નથી, કોઈ સ્વાદ નથી. અને વર વિનાની જાન, એની કોઈ કિંમત નથી. એમ જેના જીવનમાં ભગવાનનું સ્થાન નથી, એના જીવનની કોઈ કિંમત નથી. અને એટલા માટે જે નિમિત્તે આપણા ગામમાં સુંદર આયોજન ચાલી રહ્યું છે, પરમાત્માની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. શા માટે? આપણને સદાયને માટે ટકોરવા માટે કે ક્યારે પણ ભગવાનને ભૂલશો નહીં. ભગવાનની કરુણા તો અપાર છે. જિંદગીમાં સુખી કરવા માટે પરમાત્માએ આપણને માનવ અવતાર આપ્યો છે. અતિ કરુણા કરી એ ભગવાનને યાદ કરવા માટે આવા સુંદર મજાના મંદિરોનું નિર્માણ થાય છે. ભગવાન કહે છે, મારી પાસે આવો, પછી તમારે ચિંતા કરવાની ક્યાં જરૂર છે? એક મુસાફર આવો ધોમ ધકે વૈશાખ મહિનાના એવા તડકા અને બરાબર ઉપર આકાશમાં સૂર્ય જુઓ તો એવો એના ગરમ ગરમ કિરણોને ગરમીને ફેંકે, અને એવા ગરમીના સમયમાં કોઈ એક મુસાફર રસ્તા પર ચાલ્યો જતો હતો. એના માથા ઉપર મોટું પોટકું હતું. આગળ ચાલ્યો જાય છે, કોઈ ગામ જવું છે. પાછળથી રાજાનો રથ નીકળ્યો. રાજાને દયા આવી કે આવી ગરમીમાં આ મુસાફર બિચારો ચાલતો જાય છે એકલો એકલો, અને પગમાં જોડા પણ નથી, ધરતી ધકે છે. બાજુમાં આવીને રથ ઉભો રાખ્યો. મુસાફરને કીધું, આવી જા, ચાલ મારા રથમાં બેસી જા. કામ થઈ ગયું. રાજાએ મુસાફરને પોતાના રથમાં બેસાડી દીધો. મુસાફર બેઠો હો અને રથ આગળ ચાલ્યો. થોડે આગળ ગયા
રાજાની નજર પડી કે આ મુસાફર મારા રથમાં તો બેઠો છે, પણ એની પાસે જે પોટલું હતું ને એ પોટલું માથે ને માથે રાખ્યું છે. તે રાજા કહે છે, અલ્યા ભાઈ, આ પોટલું કેમ તે માથે રાખ્યું છે? રાજા સાહેબ, તમે મારી પર આટલો તો ઉપકાર કર્યો, મને રથમાં બેસાડ્યો, પણ હવે આ મારો પોટલાનો ભાર છે ને એ મારે સામારે તમને આપવો, એટલે માથે પોટલું મૂકી દો. એટલે તું આખો મારા રથમાં બેઠો છે, હવે પોટલાનો ભાર તારા માથે ક્યાં છે? બધો મારી માથે છે. તું શાંતિથી બેસ ને, ચિંતા કર્યા વગર. જ્યારે રાજા એને રથમાં બેસાડે છે ત્યારે પેલું પોટકું કે માથા ઉપરથી હેઠું નાખતો નથી. વાલા ભક્તો, જુઓ તો ખરા, આપણને સુખ આપવા માટે પરમાત્મા સ્વયં એમણે એમના રથમાં બેસાડી દીધા કે આવો આવો આવો, મારી પાસે આવો, તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. પણ જીવનો સ્વભાવ છે, ચિંતાના પોટલા પોતાની માથે ને માથે રાખે છે, છોડતો નથી. ચિંતા છોડો અને ભગવાનની સાથે જીવન જોડો તો જિંદગી બેડો પાર થઈ જાય. એના માટે આ સંતો અને આ શાસ્ત્રો આપણને પુકારીને કહે છે કે જિંદગીમાં ભગવાન ભૂલાય નહીં. જો આટલું કામ થશે તો આપણી જિંદગીમાં જે કઈ સમૃદ્ધિ, જે કોઈ આપણે પ્રયત્ન પુરુષાર્થ તે મેળવ્યું હશે એ બધું જ સાર્થક બની જશે. ભગવાન આપણી પર રાજી થશે. જિંદગીમાં જે પુરુષાર્થ કર્યો હશે એની ફળશ્રુતિ શું? સ્વામિનારાયણ ભગવાનના સ્વરૂપ સામે તમે જુઓ, ભગવાનના હાથમાં માળા છે. એક હાથ અભય છે ભગવાનનો અને એક હાથમાં માળા છે. કોઈ ભક્તે શ્રીજી મહારાજને પૂછ્યું, મહારાજ, અમે તો આપના ભક્તો છીએ, આપના નામની માળા ફેરવીએ છીએ, પ્રભુ આપ કોના નામની માળા ફેરવો છો? અને એમાં ભગવાન માળા ફેરવે છે કઈ રીતે? ક્યારેક 2 મણકા, ક્યારેક 3 મણકા, ક્યારેક 4 મણકા. માળા કેમ ફેરવાય? એક મણકો ફેરવાય ને. તો પ્રભુ આવી રીતે કેમ તમે માળા ફેરવો છો? ત્યારે શ્રીજી મહારાજ કહે છે કે હે ભક્તજન, અમારી માળા ફેરવનારા તો લાખો ભક્તો છે, 1-2 નથી. પણ અમે જેની માળા ફેરવીએ એવા ભક્તો તો ઘણા ગાંઠિયા જ હોય છે. કોઈ ગામમાં 2 હોય, કોઈ ગામમાં 4 હોય. એટલે ગામને અને ભક્તને યાદ કરીને અમે અમારા ભક્તના નામની માળા ફેરવીએ છીએ. જે ભક્ત ભગવાનને યાદ કરે છે એવા ભક્તને ભગવાન પોતે યાદ કરે છે. આજે દયાપુર ગામમાં મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાઈ રહ્યો છે, ત્યારે દયા અને આમ ઉલટાવો તો શું થાય ભાઈ? યાદ, ભગવાનને યાદ કરો, તમારી જિંદગી બેડો પાર થઈ જશે. ભક્તિ એવી કરો, કર્મ એવો કરો કે આપણે ભગવાનને યાદ કરીએ એમ નહીં, ભક્તજનો ભગવાન આપણને યાદ કરે એવી ભક્તિ કરો. ભગવાન સામે ચાલીને આપણા દ્વારે આવે એવું કર્મ કરો. એક કવિ કહી ગયા છે ને, આવા સુંદર આયોજનો, આવા સુંદર કાર્યક્રમો, એમાંથી આપણે શું શીખીશું? એમાંથી શું પ્રાપ્ત કરીશું? માનવ સ્વભાવ છે ને, ઘણીવાર સ્વભાવગત પ્રકૃતિ એ જીવની રહી જતી હોય છે. તો આપણા સંતો કહે છે આવા પ્રસંગોની યાદગીરી રૂપે કંઈક આપણા જીવનની અંદર કોઈક સંસ્કાર એનો ઉમેરો થવો જોઈએ. એટલે કવિએ કહ્યું છે, બહુ સુંદર વાત કરી છે. પ્રસંગો પૂર્ણ થાય એમાંથી આપણે શું મેળવ્યું છે, શું મેળવવું જોઈએ જિંદગીમાં, બહુ સારા શબ્દો છે, યાદ રાખવા જેવા છે. લગા સકો તો બાગ લગાવો, આગ લગાના મત सीखो, पिला सको तो दूध पिलाओ, जहर पिलाना मत सीखो.
पिला सको तो दूध पिलाओ, जहर पिलाना मत सीखो। बिछा सको तो फूल बिछाओ, लेकिन किसी के रास्ते में सूल बिछाना मत सीखो। और जला सको तो दीप जलाओ, लेकिन दिल जलाना मत सीखो। ક્યારે પણ કોઈના દિલને જલાવશો નહીં। જિંદગીમાં આવા પ્રસંગોમાં શીખવા જેવું આપણને જે લાગે, આપણા જીવનમાં કોઈ ખામી હોય તો એને દૂર કરીને કોઈ એક સારો સદગુણ એ આપણા જીવનમાં સ્વીકારીએ ને તો આવા મોટા ખર્ચે જે આયોજન થતા હોય, પ્રસંગો હોય એ સાર્થક થાય અને આવા સંતોના જે પુરુષાર્થ છે, મહેનત છે એ સાર્થક થાય। જાજુ નહીં કહેતા, જિંદગીમાં એટલું તો જરૂર રાખીશું। બધાના હાથમાં અત્યારે લગભગ સૌ કોઈના ખિસ્સામાં મોબાઈલ ફોન હોય છે, છે ને નથી ભાઈ? છે ને, બધાના ખિસ્સામાં લગભગ મોબાઈલ હોય છે। તો એક ભાઈ મોબાઈલમાં ફોન નંબર જોડતો હતો, તો જોડાય નહીં। કેમ ભાઈ, લાગતો નથી? તો કે ના, ટાવર ઝીલાતું નથી। કેમ ટાવર પકડાતું નથી? ટાવર ક્યારે ન પકડાય? જ્યારે એનો જે થાંભલો હોય ને, એ થાંભલાની રેન્જ છે, એ રેન્જ થી જો દૂર જઈએ તો તમારો મોબાઈલ છે ને એ નકામો થઈ જાય છે, એનું ટાવર વેવ્સ પકડાતા નથી। એમ આપણે એટલું તો યાદ રાખવાનું કે આપણું ટાવર છે, નરનારાયણ દેવ છે, એમની રેન્જમાંથી આપણે દૂર ન જઈએ તો આપણો મોબાઈલ, આપણા હૃદયરૂપી મોબાઈલ છે ને એ કામ કરશે, નહીતર પછી ડબલું થઈ જશે હો। એટલે આ પ્રસંગે એટલું સૌ હરિભક્તોને, આપ સૌ સુગ્ન છો, તેમ છતાં પણ આ તો બહેનોના મંદિરની પ્રતિષ્ઠા છે, એટલે જીવનની અંદર જો સંસ્કૃતિનો વારસો જાળવી રાખ્યો હોય તો એ બહેનો જાળવી રાખ્યો છે। નિયમિત દેવ દર્શન, ભગવાન આપણા ગામમાં બિરાજમાન થાય તો આપણા માટે અહો ભાગ્યની વાત છે। ભગવાન બિરાજમાન હતા જ, આ તો આપણે ફરીથી જીર્ણોદ્ધાર થયો છે મંદિરનો, તો ભગવાન આપણી પર ત્યારે રાજી થશે કે જ્યારે નિયમિત ભગવાનના દર્શન કરીએ, ભગવાનની સેવા કરીએ તો ભગવાન તરફથી જે વેવ્સ ફેંકાઈ રહ્યા છે સતત એ આપણા હૃદયરૂપી ફોનની અંદર ઝીલાતા રહે અને ભગવાન સૌને સર્વ રીતે સુખી કરે। આટલું કહીને હું વિરમું છું। કારુણ્યપૂર્ણમખિલાશ્રિત જીવદાત તાપત્રયોપશમન પ્રતિત પ્રતાપમ આનંદમૂર્તિમમલં સુખકારિશીલં નારાયણં ગુરુવરં પ્રણમામ્યહં ત્વામ। સત્સંગી જીવન જ્ઞાન યજ્ઞના બંને વક્તા મહોદય, સંગીતકાર સંતો અને સભામાં વિરાજેલા દર્શનીય, વંદનીય, પૂજનીય મહાનુભાવ સર્વ સંતો, ગામ અને બહાર ગામથી પધારેલા નાના મોટા સર્વ હરિભક્તો, આ કચ્છ છે ને નરનારાયણ ભગવાનનું ખેતર છે। આ સંતો બેઠા છે ભુજના એ ખેતરના રખેવાળ છે, તો એમના મોઢે એક સાંભળેલું દ્રષ્ટાંત જ કહું છું। ભુજના સંતો ઘણીવાર આ વાત કહેતા, અત્યારે પણ કહેતા હશે। કોઈ મદારી ચોમાસામાં મુસાફરી કરતો હતો, એની પાસે 3 પ્રાણી હતા। એક હતું બકરો, બકરી હતી, બીજું હતું માકડું અને ત્રીજા પ્રાણી તરીકે હતો સર્પ। સર્પને કરંડિયામાં રાખે, માકડાને સાંકળથી બાંધી રાખે
અને બકરીને કંઈ બાંધે પણ નહીં, સાથે રાખે. ચોમાસાનો સમય આગળ નદી આવી, મદારીને એમ થયું આ ત્રણેય પ્રાણીને મારે નદી પાર કરાવવા છે. ત્રણેય પ્રાણીને નદી પાર લઈ જવા છે. માથા ઉપર કરંદીઓ મૂક્યો, એક ખભા ઉપર માકડું બેસાડ્યું અને કેળે બકરું પકડ્યું. આને તો તરતા આવડતું હતું, નદીમાં જંપલાવ્યો. બરાબર પ્રવાહ શરૂ થયો નદીનો અને ઉપર વરસાદ ચાલુ થયો. અને માકડાએ એનો સ્વભાવ ઝળકાયો. માકડાનો સ્વભાવ ચંચળ છે. છાંટા પડવા માંડ્યા એટલે સર્પના કરંડિયા ઉપરનું ઢાંકણું હતું એ ઉંચકીને પોતાના માથે મૂક્યું. સર્પના ઉપર છાંટા પડવા માંડ્યા, એ સરકવા માંડ્યો. સર્પનો સ્વભાવ છે સરકવાનો, સરકી જ જાય. આ એક એક વાતમાં તો બહુ પ્રેરણાઓ છે. ભોળાનાથના દાગીના એટલે શું? સર્પ. એ ભોળાનાથ દાગીનામાં સર્પનો કેમ ઉપયોગ કર્યો છે એ આપણા માટે ઉપદેશ છે. ગમે એ દાગીના પહેરો, આ સર્પની જેમ સરકી જવાના ગમે ત્યારે. સર્પ સરકવા માંડ્યો. આ મદારી એને પકડવા ગયો તો ઉપરથી માકડાએ કૂદકો માર્યો. સર્પ તો ગયો પાણીમાં, માકડો એ ગયો. અને આ બે કરતી બકરીએ સહકાર ના આપ્યો, એ ગઈ. થોડાક પગ ભરાવી રાખ્યા હોત ને તો પતી જાત. ત્રણે તણાઈ ગયા. ત્રણેયને તારમાં હતા પણ ત્રણ ગયા. સજ્જનો, આ દ્રષ્ટાંત સરળ છે, ટૂંકું છે, પણ આ દ્રષ્ટાંતની પાછળ જે ભાવ છે, જે ઉપદેશ છે, બહુ વિશાળ છે. બકરી પણ તણાઈ ગઈ, માકડું તણાઈ ગયું અને સર્પ તણાઈ ગયો. કારણ એ ત્રણની પાસે કઈ પ્રકૃતિ હતી? બકરી પાસે નિર્માલ્યપણાની પ્રકૃતિ હતી, માકડા પાસે ચંચળતાની પ્રકૃતિ હતી અને સર્પ પાસે તામસ પ્રકૃતિ હતી. આ ત્રણ પ્રકૃતિઓ જેમાં હોય એ બધા જીવો તણાઈ જાય છે. જેનામાં આ ત્રણ પ્રકૃતિ ન હોય એ બચે છે. બહુ ધ્યાનથી સાંભળજો. કોઈ પણ સમાજ, ગમે તે સમાજ હોય, કોઈ પણ મંડળ હોય, મંડળી હોય, કોઈ પણ વ્યક્તિ હોય કે કુટુંબ હોય, જો એને સંસારમાં ગૌરવભેર કરી જવું હોય તો સૌથી પહેલા નિર્માલ્ય પ્રકૃતિ છોડવી પડશે. સાવ બકરી જેવા નિર્માલ્ય ક્યારે પણ નહીં થવાનું. સ્વામિનારાયણ ભગવાન વચનામૃતમાં કહે છે કે હિંમત વાળો હોય એના ઉપર જ ભગવાનની કૃપા થાય છે, બીજા ઉપર નથી થતી. જેની પ્રકૃતિ નિર્માલ્ય છે, સાવ કઈ નહીં. કેમ ભાઈ મંદિરે નથી? આ ઠાકોરજીની મહેરબાની થશે તો આવશું. એટલે મહેરબાની કરવા માટે તો આ માણસનો અવતાર આપ્યો છે. ના, સાવ નિર્માલ્ય. નહીં ભક્તિ, નહીં ભજન, એ તો ઠીક. કોઈ સત્કર્મ, પરોપકાર કઈ નહીં, સાવ નિર્માલ્ય. તો આવી નિર્માલ્ય પ્રકૃતિ જેનામાં હોય એ સમાજ, એ વ્યક્તિ ક્યારે પણ આગળ ન આવે. એ તણાઈ જાય, એ તરી ન શકે.
બીજી વાત, ચંચળ પ્રકૃતિ. ક્યારેય પણ ચંચળ પ્રકૃતિ આર્થિક રીતે પણ આપણને આગળ આવવા ન દે, સામાજિક રીતે આગળ આવવા ન દે, આધ્યાત્મિક રીતે પણ પ્રગતિ થવા ન દે. ચંચળ પ્રકૃતિ. આજે આ જપ ચાલુ કર્યા, કલાક પછી બીજા ચાલુ કર્યા, 2 કલાક પછી ત્રીજા ચાલુ કર્યા. અમારે એક ગ્રહસ્થ ગુલાબનો રોપો લઈ આવ્યો ઘેર. શોખીન હતો, ગુલાબના ફૂલ એને બહુ ગમતા. રોપો લાવીને ઘરના બંગલાના આગલા ચોકના ખૂણામાં વાવ્યો. એમના ઘરવાળા આવ્યા, અહીં કઈ ગુલાબનો છોડ નંખાય, પહેલી બાજુ સારો લાગે, બધા દેખે. એને ઉખાડીને ત્યાં નાખ્યો પહેલી બાજુ. થોડી વાત થઈ એટલે કોલેજમાંથી એનો દીકરો આવ્યો, અહીં ગુલાબનો છોડ વાતો હશે. એ તો પહેલી બાજુ દિવાલ તરફ વાવીએ તો પાડોશી દેખે ને બળી વળે. એને ઉખાડીને ત્યાં નાખ્યું. સાંજ પડે એની દીકરી આવી, નોકરી કરતી હતી. અહીં ગુલાબનો છોડ હોય એ તો દરવાજાની પાસે જ હોય, જે આવે પહેલા જ ગુલાબ દે. ઉખાડીને દરવાજા પાસે નાખ્યો. સવારે જોયો ગુલાબનો છોડ સુકાઈ ગયેલો. કારણ પ્રગતિ માટે સ્થિરતા બહુ જરૂરી છે. શ્રદ્ધા જેની સ્થિર ન હોય એ આધ્યાત્મિક કે સામાજિક કે આર્થિક કોઈ પ્રગતિ કરી શકે નહીં. આજે ધંધો શરૂ કર્યો ને આજે લાખ રૂપિયા નફો જોઈએ એ ક્યાં મળે? આજે તમામ ગ્રહસ્થો દીકરા પાસે આશા રાખે કે દીકરો કમાય તો સારું, પણ એ આશા ક્યારે સફળ થાય? 20-25 વર્ષે. ત્યાં સુધી તો શ્રદ્ધા સ્થિર રાખવી પડે. નાનો હોય એ દીકરો ત્યારે ઊંચકીને ફરવો પડે, પછી આંગળી પકડીને ફેરવવો પડે. એમ કરતાં કરતાં 20-25 વર્ષનો થાય ત્યારે તમારી આશા ફળે. ત્યાં સુધી તો શ્રદ્ધા સ્થિર રાખવી પડે. જેની શ્રદ્ધા સ્થિર ન હોય, એટલે કે માકડાના જેવી ચંચળ પ્રકૃતિ હોય, એની પ્રગતિ થતી નથી. બહુ ધ્યાન રાખજો. ત્રીજી વાત, તામસ પ્રકૃતિ. એ તો બહુ તકલીફ વાળી વાત છે. તામસ પ્રકૃતિ જેનામાં હોય એનાથી બધા દૂર જ રહે. મૂકો ને હમણાં પાછું ભભૂકશે. સૂર્યની સામે કોઈ જોતું નથી, કારણ છાપામાં આવે છે સૂર્યની સામે જોશો તો આંખ બગડશે. બહુ ગરમ છે. એટલે જે માણસ બહુ ગરમ અને બહુ તામસી પ્રકૃતિના હોય એનાથી એનું કુટુંબ, એમના મિત્ર વર્ગ કે એમનો સમાજ પડ્યું પાનું નિભાવી લે. બાકી શક્ય એટલે એનાથી દૂર જ રહેવાને બોલાવશો જ નહીં, એને છંછેડશો જ નહીં. એ ત્યાં બેઠો હારો છે એમ જ માને. તામસ પ્રકૃતિ એ પણ બંધનરૂપ છે. ઘરમાં કોઈ તમને વહાલ અને પ્રેમ ન કરે, જ્યારે જુઓ ત્યારે ફૂંફાડો. એક મિલિટરી અધિકારી છે, સત્સંગી છે, બહુ સારા છે, ઊંચા હોદ્દા ઉપર છે. જ્યારે પોતાની ફરજ ઉપર હોય ત્યારે એનો વેશ, હથિયાર, ખભા ઉપરના તોરડા ને એવો બધી વ્યવસ્થિત મિલિટરીનો વેશ. પણ જેવા ઘેર આવે ને એટલે પહેલું કામ શું કરે? એ બધા કપડાં કાઢે, પિસ્તોલ મૂકી દે, કપડાં કાઢે, ભારેખમ બૂટ પણ કાઢી નાખે, હળવા કપડાં પહેરી અને ખુરશી ઉપર બેસીને બાબાને રમાડે. ખ્યાલ આવે છે ને ભાઈ? જરૂર પડે તો ક્યાંક થોડાક આંખ બતાવવી પડે. બાકી તમારું ઘર, તમારું સત્સંગ, તમારું મંડળ, તમારો સમાજ, એમાં તો હળી મળીને રહેવું પડે. એમાં તામસ થવા જાય તો એ ફેંકાઈ જાય. 3 પ્રકૃતિ હોય એ તરી નથી શકતા, ડૂબે છે. કઈ 3 પ્રકૃતિ? એક નિર્બાલ્ય, બીજી ચંચળ અને ત્રીજી તામસ. હવે 3ની જગ્યાએ જો પ્રગતિ કરવી હોય તો કઈ પ્રકૃતિ જોઈએ? નિર્માલ્યની જગ્યાએ હિંમત વાળા બનો. મુશ્કેલી કોને નથી આવતી?
દરેકને આવે છે. અરે ભાગવત વાંચો, રામાયણ વાંચો, પુરાણો વાંચો, કોઈ પણ શાસ્ત્ર વાંચો, મુશ્કેલી કોને નથી આવતી? બધાને આવે છે. પણ સાહસે વસતી લક્ષ્મી. હિંમત વાળા બનો, સુરવીર બનો. નિર્માલ્યની જગ્યાએ શૌર્ય જોઈએ, ચંચળતાની જગ્યાએ સ્થૈર્ય જોઈએ, અને તામસતાની જગ્યાએ, તામસીપણાની જગ્યાએ સરળતા જોઈએ. હમણાં જ એક બનેલી ઘટના છે. લગભગ 1.5 વર્ષનો જ સમય ગયો છે. એક બેનના લગ્ન થયા, પરણીને સાસરે ગઈ. સવારના પોરમાં પરવારીને પાણીની માટલી ગાળવાની હતી. બહુ બનેલી ઘટના છે, આ તો સચોટ ઘટના છે. એ ઘરના જ ભાઈ આવીને વાત કરેલી. પરણીને આ ઘરમાં આવેલી નવવધુએ સવારના પોરમાં પાણીની માટલી ગાળવાની હતી. એ માટલી વિછળતા વિછળતા શું ભૂલ થઈ, હાથમાંથી માટલી છટકી અને ફૂટી ગઈ. માટીની મટુકી, મોટું માટલું તૂટી ગયું. આ નવવધુને બહુ ઉદ્વેગ થયો કે બધા મને શું કહેશે. બીજા તો ઠીક છે, વધુ બીક કોને લાગે ખબર છે? રસોડાના અંદરના કામમાં મારા સાસુ મને શું કહેશે, હમણાં કેવાય મેળા મારશે કે તારા બાપાને ઘેરથી આવું શીખીને આવી એમ ને, પાણીની માટલી વિછળતા નથી આવડતી. એટલી ગભરાયેલી. ત્યાં તો સાસુ આવ્યા. બેટા શાનો અવાજ થયો? માટલી હાથમાંથી છટકીને ફૂટી ગઈ. એમાં શું ગભરાવાનું? ફૂટી જાય. તારે હાથે ફૂટે એવું કંઈ નહીં, મારે હાથે ફૂટી જાય. ફૂટવાની હશે એટલે ફૂટી ગઈ, એવી ચિંતા નહીં કરવાની. જરા જાળવીને ઠીકરા લઈ લે, તને વાગે નહીં. જોજો આજે 1.5 વર્ષ થઈ ગયો. એ ભાઈ કહે છે અમારા ઘરમાં કોઈ તારો ઝઘડો નથી થયો, મતભેદ નથી થયો, હું કઈ અવાજ નથી થયો. કારણ સરળતા. જે એ વખતે તામસીપણું કર્યું હોત, સાસુનો અધિકાર હોય છે ને ઘણી વાર, એ વખતે જો બરાબર કંઈ ના કંઈ શબ્દો બોલ્યા હોત તો કાયમી આંટી પડી જાય. સરળતા છે ને એક અતિ સારી વસ્તુ છે. નિષ્કુળાનંદ સ્વામી કહે છે, સરળ વર્તવે સારું મનવા, સરળ વર્તવે સારું. આંકડો વાંકડો વીંછીના સરખો, કેદી ન રાખીએ વારો. દેખી દ્રગે કોઈ દયા ન આણે, પડે માથામાં પેજારો. વીંછીનો આંકડો વાંકડો જોઈને કોઈને એમ થાય છે એટલે તુલસી પત્ર ચડાવો, આંકડો વાંકડો છે. ના ના, એ તો જોડો જ કાઢે, સીધા છે. સજ્જનો, તો 3 પ્રકૃતિ, નિર્માલ્ય, ચંચળ અને તામસી, એની જગ્યાએ શૌર્ય, સ્થૈર્ય અને સરળતા, આ 3 આવે તો બેડો પાર થઈ જાય, સંસાર સાગર થઈ જવાય, ભગવાનના ધામમાં પહોંચી જવાય. અને આ 3 વસ્તુને શીખવા માટે શૌર્ય, સ્થૈર્ય અને સરળતા, એ 3 શીખવાડવા માટે આપણા મંદિરો છે. જેમ ભણાવવા માટે સ્કૂલો કોલેજો છે, એમાં 3 સદગુણને કેળવવા માટે આપણા મંદિરો છે. આ 3 સદગુણ જીવના હૈયામાં સ્થિર કરવા માટે આ સંતો રાત દિવસ ગામો ગામ ફરે છે, ગામો ગામ કથા વાર્તા કરે છે. ગરમી હોય કે ઠંડી, વરસાદ પડતો હોય તો મંદિરમાં બેસીને પણ કથા વાર્તા, ભક્તિ, ભજન એટલા માટે જ છે કે આપણા જીવનમાં આ 3 વસ્તુ જો કેળવાય તો ઘરમાં પણ સુખી, ગામમાં પણ સુખી, સમાજમાં પણ સુખી અને ભગવાનના ધામમાં પણ સુખી. સજ્જનો, અહીં આવીને આપ સૌના દર્શન કરીને
સત્સંગ સમાજ અને આ સંત મંડળો મહાનુભાવના દર્શન કરીને પરમાનંદ થયો છે. જીવનમાં ઘણીવાર અમુક તકો ભાગ્ય આવતી હોય છે. મોટે ભાગે માણસો કારખાનાનું કે મકાનનું ઉદ્ઘાટન કરવું હોય ત્યારે અમૃત લાભ ચોગડીઓ શોધતા હોય છે. અત્યારે આ સત્સંગી જીવન જ્ઞાન યજ્ઞ અને આ કથા મંદિરનો પ્રતિષ્ઠા મહોત્સવ, આટલા બધા મહાનુભાવો સંતોના દર્શનનો લાભ, પૂજ્યપાદ આચાર્ય મહારાજશ્રીનો દર્શનનો લાભ, એ આપણી જિંદગીમાં અમૃત અને લાભનું ચોગડિયું છે. પરમાત્માની પ્રાર્થના કે આવા ચોગડિયામાં આપણે આપણા મોક્ષનું કામ સિદ્ધ કરી લઈએ. આપણે ભાગ્યશાળી છીએ. પણ એક ધ્યાન રાખવાનું, હમણાં જ એક ભાઈ રખડતો કૂટાઈ ગયો. રેલવેમાં રાતનો નીચો ઉતર્યો ક્યાંય સ્ટેશને. સ્ટોપેજ 1 મિનિટનો હતો, ગાડી ઉપડી ગઈ. પછી પૂછ્યું કોઈને, બીજી ગાડી તો હવે આવે, કાલે આવશે, કે આજે ના આવે. આપણે આ ટ્રેન ક્યારે પણ છૂટે નહીં. કોઈ દાડો પોતાના ડબ્બામાંથી હેઠા ઉતરવું નહીં, પોતાની સીટ છોડવી નહીં, જેથી આપણે કાયમ માટે પોતાના સ્ટેશને પહોંચી જઈએ. પરમાત્માની પ્રાર્થના સાથે આપ સૌને ભગવાન તનથી, મનથી અને ધનથી સદા સુખી રાખે. આપના હાથે શુભ કાર્યો થતા રહે સત્સંગના અને સમાજના, એવી પ્રાર્થના સાથે હું વિરમું છું. સ્વામિનારાયણ ભગવાન.